સમાચાર સિદ્ધપુરથી કે જ્યાં અહીંયા દરોડા પાડવામાં આવ્યા અને શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આશરે 9 લાખ કરતા વધારેનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। જીઆઈડીસીના પ્લોટ નંબર 133 થી 35 સુધીની ફેક્ટરીમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા અને આ ગોડાઉનમાંથી તેલના ડબ્બા મળી આવ્યા છે, જેની કિંમત થાય છે 9 લાખને પાર। હવે ઘણા સમયથી અહીંયા તેલનો જથ્થો તૈયાર કરવામાં આવતો હતો, જેની હવે તપાસ થઈ રહી છે। મેટ્રો ઓઇલ અને ક્રૂડ ઇન્સ્ટ્રા નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા અને 9.81 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રેડ દરમિયાન જે ભેળસેળયુક્ત જે તેલ છે એ અલગ અલગ ટાંકી, ડબ્બા વગેરેમાં લીટરો, હજારો લીટરમાં મળી આવેલ છે અને જેનો મુદ્દામાલની કુલ કિંમત 20,31,000 જેટલી થાય છે। આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી હકીકત એ છે કે જે તેલનો જથ્થો છે રાઈસ બ્રાન તરીકે હતો અને તેમાં વિટામિન એ અને ડી કે એક બોટલ મળેલ છે, જેના ઉપર કોઈ માર્ક કે લેબલ લાગેલ નથી અને આ જે બોટલ છે એ આપનારનું નામ મળ્યું છે પરેશગીરી ગોસ્વામી અને જેનો મોબાઈલ નંબર તપાસ દરમિયાન મળેલ છે, એને સપ્લાય કરેલ છે અને આના કેટલીક કે 1 લીટર જો કોઈ આખી ટાંકીમાં નાખવામાં આવે તો એના કારણે આખું ભેળસેળયુક્ત તેલ બને છે।